મંગલમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપા તમહમ વંદે પરમાનંદ માધવમ. સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ દક્ષિણ પ્રદેશના ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, વડતાલના ચેરમેન એવા દેવપ્રકાશ સ્વામી, ગઢપુર પ્રદેશના ચેરમેન એવા હરિજન સ્વામી અને મારા ગુરુતુલ્ય એવા મોહન પ્રસાદ સ્વામી, તમામ વિદ્વત્વર્ય સંતો અને વાલા ભક્તો, આજે આ હરિયાળા ગામે એમ કહી શકું તો આ અમારા પ્રદેશમાં, અમારા સ્થાનમાં આવું જે ભવ્ય મંદિર બંધાયું, મહારાજ શ્રી ખૂબ રાજી થયા. મારા સંતો વહાલા એ તમામ સંતો મંદિરે જોઈને આ બધું જોઈને રાજી થયા કે શાસ્ત્રી સરસ મજાનું તમે મંદિર બનાવ્યું. વાલા સંતો સાંભળી લેજો, આ ભક્તિ જીવન સ્વામીની તાકાત બહારની વાત છે. આ મારાથી મંદિરનું નિર્માણ થાય નહીં, આ 100% વાત છે. હરિકૃષ્ણ મહારાજ, રાધા કૃષ્ણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ મહારાજ શ્રી, એમની કૃપાનું આ ફળ છે. પૂર્વે તમે સાંભળ્યું હોય છે કે નરસિંહ મહેતાની હુંડી ભગવાને સ્વીકારી. નરસિંહ મહેતાની તો સ્વીકારી, પણ અક્ષર જીવનદાસ અને ભક્તિ જીવનદાસ, આજે બંને સંતો, એની હુંડી વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજે સ્વીકારી. આવું ગગનચુંબી મંદિર જે બન્યું એ મારી તાકાત બહારની વાત છે. સંતો ભક્તો, હું તો ખાલી આટા મારતો, ઉપર જતો ને ઉતરતો, પણ મારું 5 સંતોનું જે મંડળ છે, શ્રીજી સ્વામી એનો આમાં ભોગ છે. વિવેક સ્વામી, ઋષિ સ્વામી, નારાયણ પ્રસાદ સ્વામી અને અનુપમ સ્વામી, એ 5 સંતોએ તનતોડ મહેનત કરી છે આમાં. અને હું તો એક બેઠો માણસ છું ભાઈ, મેં કઈ આમાં કર્યું નથી. સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ છે, આ સંતો એનો પ્રતાપ છે. સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ સંતો મારી ઉપર રાજી છે એવું મારું અંતર બોલે છે. તમામ સંતોને મેં રાજી કર્યા છે. એ વાલા સંતો ભક્તો, ભગવાન સ્વામિનારાયણ જ્યારે ઘરથી નીકળ્યા અને લોજ ગામે આવ્યા, ધર્મંદુરા સોંપી, ત્યાર પછી કાલવાડીમાં ભગવાન ગયા સ્વામિનારાયણ, અને પેલો ઘાણવો નાખ્યો ભગવાને. 500 પરમહંસને દીક્ષા આપી. એ આ સંતોનો સંપ્રદાય છે ભાઈઓ. સ્વામિનારાયણ સંપ્રદાયમાં જો આ ભગવી ફોજ ન હોય, વિકાસ ક્યાંથી થાય? ભગવાન સ્વામિનારાયણને ઓળખાવ્યા આ સંતોએ. અરે અમારા આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી મહારાજ, એમનો ડંકો વાગે છે. આ સંતો સતત મહેનત કરે છે. ત્યારે ભાઈ, સંતોની મહેનત વગર ન થાય. ગામડે ગામડે મંદિરો બનાવ્યા અને હરિભક્તોને પંચવર્તમાન ધરાવી અને સત્સંગી કર્યા. આ સંતોનું પ્રાધાન્ય પડવું છે. મને મારા હૃદયમાં એટલો બધો આજે આનંદ છે. મારી છેલ્લી જિંદગીમાં મારો અનેક સ્વામીનો જે સંકલ્પ હતો એ આચાર્ય મહારાજની કૃપાથી પૂરો થયો છે ભાઈ. આજે મારી તો એક જ પ્રાર્થના મહારાજ શ્રી, કે મારા જે 4-5 સંતો છે
એને એવા આશીર્વાદ આપો અંતરથી સંતો કે સ્વામિનારાયણ બધાની જે મર્યાદા, એના જે નિયમો, એ જે આજ્ઞા કરી છે એ આજ્ઞા પ્રમાણે તમામ સંતો વર્તન કરે. નહીતર એનો કોઈ અર્થ નથી. તમે આવી સંસ્થાઓ બાંધો, અરે 500 સંસ્થાઓ બાંધો ને, એનો કોઈ મિનિંગ નથી. જો આપણા હૃદયમાં શુદ્ધ ભાવના ન હોય, રાગ, દ્વેષ, ઈર્ષા, છળ, કપટ પૂર્ણ ભરેલા હોય, અને આપણે સંસ્થાઓ બાંધ્યા જ કરીએ, ઉતારો બાંધ્યા જ કરીએ, સત્સંગનું કામ કર્યા જ કરીએ. અરે ભાઈ, સ્વામિનારાયણની જે આજ્ઞા છે એ માથા સાથે રાખવાની, તો જ આનું બધું ફળ મળે, નહીતર ફળ મળે નહીં. અમારા સંતો, અમે તો મા બાપનો ત્યાગ કરી, ઘરબારનો ત્યાગ કરી અને આ ભગવાન વસ્ત્રો ધારણ કર્યા, એને તમે પગે લાગો છો ભાઈ. અને અમે આ આશ્રમમાં આવીને જો ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તન ન કરી તો આ કહેવત છે હોય, એક 52 બગડ્યા. એક તો અમારું બગડ્યું સંસાર વ્યવહાર, પણ જો આમાં ધ્યાન દીધું નહીં તો આય બગડ્યું. એનો અર્થ કોઈ નથી. વાલા ભક્તો, આ સંતો એ ભગવાને કીધું છે મારું હૃદય છે, એમ હું પણ આજે કહું છું કે આ સંતો એ મારા હૃદય સમાન છે. મને એનો અથાગ મહિમા છે, અથાગ. એનું કોઈ વર્ણન સંતો વગર થાય નહીં. વાલા ભક્તો, અમે જે આ મંદિર કર્યું છે હરિકૃષ્ણ મહારાજ સ્વામિનારાયણ ભગવાનની ઈચ્છાથી, અને અનેક જીવાત્માઓ આમાં આવે, ઈચ્છા હતી અમારી. ગુરુકુળની રુચિ મને ઓછી, આજે બોલું છું, હા સાંભળજો, ગુરુકુળની રુચિ મને ઓછી. 30 વર્ષ સુધી મારા ગુરુની આજ્ઞાથી મેં અથાગ સેવા કરી છે, ખૂબ સેવા, તનતોડ મહેનત કરી છે. મને એવા અનુભવ થયા છે કે ગુરુકુળ છે, બોલાય નહીં, નહીં તમે ના પાડોમાં. મારા હૃદયની ઉર્મી છે, મારા હૃદયની ઉર્મી છે, એ મારે ઠાલવવી જોઈએ. ગુરુકુળ છે એ ઠીક છે, પ્રચારનું કેન્દ્ર, પણ એમાં જો આપણે રોકાઈ જઈશું તો આપણું જે કરવાનું છે ને એ નહીં થાય. આપણે જે આવ્યા છીએ ધામમાં જવા માટે, એ કાર્ય અધૂરું રહી જાય છે, રહી જાય છે ને રહી જાય છે. વાલા સંતો ભક્તો, મારા હૃદયમાં ઊંડાણથી એવું હતું કે એક મંદિરનું નિર્માણ ભગવાનની ઈચ્છાથી કરતો જાઉં તો મારા સંતો ભગવાન હરિકૃષ્ણ મહારાજ, રાધાકૃષ્ણ દેવ, નરનારાયણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ એનું પૂજન કરે, ભક્તિ કરે. દક્ષિણ દેશ જે વડતાલ, એના જે ગામડાઓ, એ ગામડે ગામડે વિચરણ કરે, હરિકૃષ્ણ મહારાજની નિષ્ઠા હૃદય સુધી પહોંચાડી દે. આ મારો ધ્યેય છે. અને મારા સંતોને વારંવાર કહું છું, મહારાજ પણ તમે અંતઃકરણથી એવી જરૂર પ્રાર્થના કરજો, મારા સંતો નિયમ ધર્મ ઉપર વધારે વજન આપે. કારણ કે અમારો ધ્યેય મુખ્ય એ છે, સંસ્થાઓ છે એ ખૂબ અગત્યની છે, એમાં કોઈ ફેરફાર નહીં. પણ ઊંડાણથી એક વાત કહું તમને, સમજ્યા? તમને સારું લાગે કે ન લાગે, ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં સંસ્થાપ્ય વિપ્રમ વિદ્વાંસમ પાઠશાલામ વિધાપ્ય ચ પ્રવર્તનીય સદ્વિદ્યા ભૂરીય સુકૃતમ મહત. મધુભાઈ સાંભળો છો? હા, આવી સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે નહીં સંતો? પણ કોના ધર્મમાં કરી છે? આચાર્યના ધર્મ બોલે છો, સાધુ બોલે, આચાર્યના ધર્મમાં કરી છે. અનંત કોટી બ્રહ્માંડનો ધણી એ લખે એ ખોટું હોય ન હોય, બીજી વાત કરવા માંગતો નથી, પણ આ અગત્યનો પોઈન્ટ છે, એને બધા જાળવે. સ્વામિનારાયણ ભગવાન અને આ સંપ્રદાયનું એમાં ખૂબ હિત છે. એવી મારી પ્રાર્થના, બે હાથ જોડી ભગવાન સ્વામિનારાયણને અમારી છેલ્લી જિંદગીનો જે સંકલ્પ છે આજે હું કહી રહ્યો છું.
આખી જિંદગી મેં ગુરુકુળમાં સેવા કરી. હે કરી છે મેં જોરદાર. મેં પોતે મેં ગુરુકુળ પાછું કર્યું. હું મોટો મૂર્ખ કહેવાઉં. મને ખબર હતી છતાં પણ મેં કર્યું. મહારાજ મેં છતાં કર્યું છે એનું કારણ માત્ર એક જ, હું મંદિરમાં પોહાવ નહીં ક્યાંય. સમજ્યા? હું મંદિરમાં ક્યાંય પોહાવ નહીં, એટલે મેં નાનું સરવું કરીને બેસી ગયો છું. આવી શાખાઓ કરવી હોય તો કેટલી થઈ જાય. સ્વામિનારાયણ ભગવાનની ઈચ્છાથી નો હું થાય દુનિયામાં. માટે વાળા સંતો ભક્તો, મારી પ્રાર્થના છે મારા શ્રી ખૂબ રાજી થાય. અને મુખ્ય તો વાત એ છે આ મંદિર થાય નહીં, મને સોજિત્રાભાઈ મળી ગયા હો. હા, એ પૈસા ઠાલવે એવા મળી ગયા. સાથે સાથે કનૈયાલાલ પાગરાણી અમારા દાદા, હા પ્રવીણ દાદા, લાગે સામાન્ય માણસ પણ એને પૈસા ઠાલવા. અમારું ટ્રસ્ટી મંડળ એને પૈસા ઠાલવા. અને મને તમામે કીધું સ્વામી કેટલા આપો? મેં કીધું નહીં. કેવી વાત કરો છો? મેં તમને કીધું કોઈ દી કેટલા આપો? તમારે આપવા હોય એટલા. પણ છેવટે કહેતા ગયા સ્વામી જરૂર પડે તો કહેજો, મૂંઝાતા નહીં. આ બધાએ ખભે ખભો મિલાવીને મને આશ્વાસન ખૂબ આપ્યું છે. અમેરિકાવાળા કિરીટભાઈ, આ બધાને હું આગળ બેઠા એને કેમ બોલું? આ ખોખડદરવાળા, આહા મનસુખભાઈ અને હીરાભાઈ, એનું મંડળ ઘનશ્યામભાઈ, ચિરાગ, આ બધા પરિવારે છૂટો હાથ મૂક્યો છો. સ્વામી જોઈ ત્યારે પૈસા માગીજો, પણ હું તો પછી કહેવા નથી ગયો. ધનજીભાઈ, હે સંજયભાઈ પાદરા ખોખાદોલના, હું તો નામ બોલું છું. હવે આ કોમ્પ્યુટર કામ કરતું નથી બહુ, એટલે ખોખડદર પરિવારે તો મારી ખૂબ પ્રથમ સેવા એની જ્યારે ગયો ત્યારે મેં માગ્યા નથી. માગવાનો તો ગયો, ખાલી થતો જુનાગઢ તે ત્યાં થતો જાઉં તો એની યાદી આપી મનસુખભાઈએ. સ્વામી રણછોડભાઈ, વિઠ્ઠલભાઈ પાદરા અમારા વિદ્યાર્થી, આહા કેટલાકના નામ લઉં, મને ખૂબ આપ્યા છે. રાજુભાઈ ટાંકેજા પરેજા, ગોવિંદભાઈ બોવાળિયા, આ બધાનો સાથ સહકારથી મારું મંદિર થયું છે. અને ભગવાન ખૂબ બળ આપે. અને અંતમાં મારી ઉપર ભગવાન સ્વામિનારાયણ અને હરિકૃષ્ણ મહારાજ, રાધાકૃષ્ણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ મહારાજથી ખૂબ રાજી થાય એવી પ્રાર્થના કરી મારું વર્તવ્ય પૂરું કરું છું. સહજાનંદ સ્વામી મહારાજ.